નમસ્કાર મિત્રો, હમણાં જ એક નેતાએ એવું નિવેદન આપ્યું છે કે ગુજરાતીઓ અભણ છે. એ લોકોને અમારા ગુજરાતીઓ વતી એક જ જવાબ છે કે સૌ પ્રથમ ગાંધીજી અંગ્રેજો સામે લડ્યા ને એ પણ અમારો ગુજરાતી હતા. સરદાર વલ્લભભાઈ પટેલ 560 રજવાડા ભેગા કરી અને ભારત દેશ, અખંડ ભારત દેશની રચના કરી એ પણ ગુજરાતી હતા. અત્યારે ટોચના જેટલા પણ ઉદ્યોગપતિઓ છે એ તમામ ગુજરાતીઓ છે. અમારા સુરતના વેપારીઓ, હીરા ઉદ્યોગોના વેપારીઓ એ બધા જ ગુજરાતી છે. જે લોકોએ અમને અભણ કહ્યા છે અમને એટલો જ અમારો જવાબ છે કે ગુજરાતી હંમેશા ભણેલો ગણેલો વર્ગ હતો. યુનિવર્સિટીઓ, સારામાં સારી યુનિવર્સિટીઓ ગુજરાતમાં છે. લોકો ગુજરાતનું ગૌરવ લે છે. વિદેશોમાં પણ નરેન્દ્ર મોદીનું જ્યારે નામ આવે છે ત્યારે પ્રથમ તમે ગુજરાતી છો એવી રીતે જ ભારત દેશની એક ઓળખાણ બની રહી છે. ત્યારે આવા મૂર્ખ તત્વોને એટલું જ કહેવું છે કે ગુજરાતીઓ જ કૃષ્ણ ભગવાન પણ અહીંયા ગુજરાતમાં આવીને દ્વારકામાં વસેલા હતા. ધર્મગુરુઓ ગુજરાતમાંથી છે, અમારા સાહિત્યકારો ગુજરાતમાંથી છે, અમારા પ્રોફેસરો સારામાં સારી યુનિવર્સિટીમાં કામ કરી રહ્યા છે. ગુજરાતીઓ વિદેશોમાં જઈને અમારું નામ, ભારત દેશનું નામ રોશન કરી રહ્યા છે. ત્યારે જે લોકોએ ગુજરાતીઓને આ સણસણતું અપમાન કર્યું છે એ દરેક ગુજરાતી વતી અમારો એક જ જવાબ છે કે ગુજરાત હંમેશા ભણેલો ગણેલો વર્ગ રહ્યો છે, અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ રહેવાનો છે. અને તમને તો દેશને ગૌરવ હોવું જોઈએ કે આવા યશસ્વી વડાપ્રધાન, આવા યશસ્વી ગૃહમંત્રી અને આપણા સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી જેવા મહાન પુરુષો તમને ગુજરાતમાંથી મળ્યા છે. તેમનું તો તમને લોકોને ગૌરવ હોવું જોઈએ. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.